પણ એટલે તમે બજાર જતા હોય તો અરે ચિઠ્ઠી મારે દવા થઈ રહી છે મારી ઓળી તો દવા લેતા આવજો ને એટલે પેલો ચિઠ્ઠી તો પકડે પણ મહેમાન પૈસા ના આવે એટલે પેલો જાવે ને કે એ રીબા મહેમાનો દવાની ચિઠ્ઠી આવી છે ને પૈસા હજાર નહીં બતાવ્યું કરવાનું તો ના પાડો તો ટાઈમ લાગે ને જાઓ ને તમે પૈસા આલો એટલે હરી મળી પાછા એના પૈસા દવા લેવા આવવા પડે આ તો મને ઉપાજી કરવાના તો ખર્ચા વળી એનો કટ પટી જાય વળી પછી એક આપણે પેલો વચમાં એક એવો કટ ગોઠવ્યો હતો કે ઉકરણીઓ એમ છેલ્લે પજેરું લઈને આવે પજેરું લઈને આવે એટલે એને લાસારી પૈસા અલવરાઈએ સમજો તમે સીધો થાપ દેવા થાય તમે શું કરું મહેમાન પડાવે હવે જોવો તો સારું હતું અરે જવાનું નામ ના લેવું સમજો અમદાવાદમાં તો ભાઈ આ રવિવારે તમે ચોકન જવાના છો હું આખું બધું બોલી નાખું મારે આપવું ચીજ સારું ટોપિકનું ટોપિક હું પેલા આખું કર્યું ને મહિન્દર પછી કહે છે કે તણ હું આવતા ઓ મેં તને ઘેર એકલા કંટાળો આવશે એટલે એમ કરતી તમારે કહેવાનું કે મહેમાન અમારે તમારે છે ને એક દાડો ઉપાય થાય મારું જો તમને ફાવશે ને મારે જવાનું છું રવિવારે ઉપલું જાય તો કશો હતો ને એમ એ અંગાજ જઈ જાય શું હતો ખરેખર શરીરથી તો હવે તમે હાવ આવી રહ્યા હો હે હરી હા તું તો હાવ આવી રહ્યો લે હો હું હગો છું લે તમારો એમ નહીં કહેતો હા પાવડો ધોવે એવો નહીં પડતો એમ ચાપ તાકાતથી પાવડો નહીં પડતો અડધો અડધો જ ભરાય છે એમ ધોવાનું તમે જલ્દી આવજો યાર અરે અરે હગાની તો વાત ના થાય યાર ઓવા ભાઈ હરી 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 ની ના ના રાખો તો એમ કે જબ્બર રાખે એમ એ નહીં ખાવા દેતા વાત એવી છે એમ અને જો મારે તો હવે છે ને તો જ આવું નહીં છોકરો ફોનમાં તમને પૂછી લેવા દો લઈ લે જેટલી લેવી આ બે છોકરા છે દિશાથી આવ્યા એક હરીફા પાય લાગ્યો મારા છોકરા 10,000 ભાડું ભાગ્યું છે આ કુંકો ભાવ કોમેડીઓ કરે ને એટલે અમારા છોકરા ભાગ્યું હોવે આ રોજ તારી રૂપિયા તો નથી કરાવું ખરેખર આ ડાયલોગે અને તમારી ચાય બૂમ પડાઈ દીધી છે એમ અરે આખું ગુજરાત ગોડું કર્યું ગુજરાત ખરું ખરું બસ ઘૂમતાઈ હે રવિવારે તમે એકલા પડી જાઓ લ્યા કેમ મારે જવાનું છે અમદાવાદ શું કરવા ચોકડ કમ્પ્લીટ આવ્યો બહુ સ્પેશિયલ આવ્યો આખા ગુજરાતને બીજા વગર ચાલતું નહીં જીતુભાઈ ઈયાનો ગોજુ છે આવું પાલા કટ કમ્પ્લીટ આવ્યો એવું ને એવું અમદાવાદ ખુલશે પછી જે વચ્ચે અને આપણો હા બિલ લેતા આવજો પૈસા હું આલુ પછી પૈસા મેં હાલ દીધા આલ દીધા પછી આલુ પેલા હાલવા તા કે લ્યા હરી પૈસા શું કરવા આલ્યા હાલવા તો પડી કે આટલું બધું તો ના રખાય મારું આટલું બધું ના રખાય અલ્યા મારે હમુરદું રાખવું નહીં તું જોઈ તો લે હવે એક્ટિંગ બહુ ઉતર્યો મસ્ત ને એક્ટિંગ કરી ઘૂમતડજીએ મસ્ત ને એક્ટિંગ કરી પહેલા જોઈએ હા બહુ મજા આવી મોઢું કરવા માંડ્યું તમારે બોલવામાં મારું મોઢું એમ કરવા માંડ્યું કારણ કે હું દબાવું ને અમે સવાલ આવે ને મજા આવે બોલવાની હું દબાવું એટલે હા સારું એક્ટિંગ સારી કરી હરીભાઈ એક્ટિંગ કરી ભેગાજી કરી શેગાજી હમણાંથી પહેલો કટ એનો હોય છે પણ ગણપતિ હારા બે હારા પહેલો કટ કમ્પ્લીટ આવે છે હવે પહેલો કટ નતો એનો હવે હવે હરીભાઈ તો ઓલરેડી બધા કટ હોય જ
હરીભાઈ લગભગ ચોક્કે જ એવી સ્ટોરી ના. હોય કે અમે એક જ કરવા ચેનલની જ્યારથી શરૂઆત કરી ને એટલેથી હરીભા દશરથનો રોલ કરતા હાદો રોલ કરતા લાલ લાલ પણ કોઈ વિડીયો એવું ના હોય કે હરીભાનો રોલ ના હોય હા આ દાડાવતી ચોક બહાર ગમજા હોય ને તો કદાચ એને હોજે આવે ને તો એને ગોઠવી દી હરીભા હોય લાલના રોલમાં હોય અને હાદા રોલમાં હજી સુધી બને એટલે કે મોટા ભાગ ગેપ નહીં હોય તમારું ના ચોક બહાર જાય છે તો ચોક્કસ મારે અમુક ટાઈમ જ બહાર જવાનું થાય બાકી ખાસ બહાર જતો નહીં જોઈએ અને ફૂમતાજીને દર બીજે રણુજા જાય તો કદાચ એની ગેપ પડી જાય. એને શું છે કે જો સિંગર છે બરાબર રેકોર્ડિંગ માટે જવાનું હોય ગમે તે પછી જવાનું લિપસિંગ આલવા જવાનું હોય પ્રોગ્રામમાં જવાનું હોય રેકોર્ડિંગ હોય બરાબર પછી આ દર બીજે રણુજા જોઈ છે બરાબર એટલે એ રીતે અમુક ટાઈમે એને રોલ ના આવે કે રજા પડી જાય વિડીયોમાં પણ એવી રીતે ત્રણ જણા કન્યામાં ત્રણ જણા પછી બાકી હું ને કિશન બ્લોગ ઉતરવા આવ્યો બે સાઈડ બળુભા એ સાઈડ કરતો વાત પડી ગયો ટાઈમ ઓછો અને વિડીયો હજુ વધારે બાકી છે રોડ તો બહુ તકલીફ પડે ખરેખર રાહ જોવી પડે બધા ત્યાં કરી જાય પછી કટાવવાના કે ચાલુ પાછું બગડી જાય હા હળો વડીલ હરીજી તો કોણ રહેશે હરીજી હા હરીજી તો એના પાર્લર કરે છે. અરે પાર્લરે તો જઈને આવ્યો હીરા એમ કહેતા હતા કે હરીજી હોદે હોદે ઓટો મારે છે એવું છે ઓય ને ચા લેવી છે શું હરીજીની? અરે ચા નહીં લેવી મારે થોડું કોમ છે એમ વધારે ના ત્યારે લઈ લો હરીજી. इधर गर्मी खतरनाक पड़ा पर चौमा है તો પોસ રાખો પોસ રાખો પોસ રાખો પોસ હા હારે પોસ રાખો. અરે ભાઈ ડાયરેક્ટ વાંચી બોલો બોલવાનું એટલે જ બોલવાનું ચાલુ રાખો. जो हालो આટલા રહો છો ચાલુ કરો એટલે તમે આરાम કરો તમારે નહીં આપવું તમે છે ને આરામ કરો તમારે નહીં આપું હું પાર્લર પર બેહું ઘડીક વાર હું ઓટો મારી ખાલી આવતો રહું ઓટો મારી આવું. બોલવાનું ચાલુ ને હેડજે રેડી તમારે તમે વેકન બેહો તમારે હેરાન નહીં થવું હું પાર્લરે ખાલી ઓટો મારીને આવતો રહું પણ હું પાર્લરે બેઠો એમ કહું છું તમને અરે એકન ભીડમાં તમે હેરાન થાઓ બેહી રહો એકન ભીડ ને ભીડ હવે હરી તમે અમને છેટા કરો છો અરે સેટા નહીં કરતો બેહી રહો ઓવે ઓવે એ જ છે બધું હરીજી કેમ છો મજામાં હવ મજા હવે એ તો સમજી ગયો, મેં અંદાજે લગાવી દીધો. તમે શું પડે તારે? હું તમને ઓળખતો ને તમે જ રીતે ઓળખો. તમારી ચા પીવો ભલા આદમી ચમ ના ઓળખો? ઉભો થા, અમારે કે. અમારા ગામમાં બૂમ પડાઈ એવું સાત લાગે વાગે લાગે. ઉઠીને ચા પીવો તમારી મેં અંદાજે આવો હિલ મૂકી દઈએ ને તો નો ટ્રેન્ડ થઈ જાય વાયરલ થાય ને તો નો ટ્રેન્ડ બની જાય યાર વચ્ચે આવી તો ખબર અંગે ઓમ ઓમ નીચે ઓળી કે તો બ્રાઇટ ચક થવાનું એટલે પછી એ ટ્રેન્ડ આવી ગયો તો ટ્રેન્ડિંગ તમારી તમારા ગામમાં બૂમ છે હો. એટલે હરી વળી બધા વિચારવું પડે કે મારી બૂમ તમારી વાતો તો ઘેર ઘેર થઈ ગઈ અરે અલ્લા બધા ઉઠીને તમારી વાતો કરતા હોય ભાઈ હું પહેલા બોબડું કૂટવાનું પછી ચાનું લેવાનું. સવારે બપોરે રાતે તમારી વાતો થતો હોય હડો પછી શું આવી જજો હું ફોન કરું ભૂપત તન. રેડી તમે આરામ કરો તમારે હેરાન નહીં થવું હું શું કહેતો બોલવાનું કશું નહીં તો ભોજ મારો હમત તાજી રહે ખાલી. તારીખનો વાયદો વાત સાચી છે પણ મારા પાસે સેટિંગ જ નહીં એમ આબરૂ રાખવી છે કાઢવી છે હવે એટલે કેમ હું વૈકણે આબરૂ પડાયું 5000 દખી છે એટલાથી એક્ટિવા લઈને આવ્યો છું એટલે હોય તો મારો હગો છે ને એ ખતરનાક છે તમને કહું હું 11 રૂપિયા મને 5000 માં કેટલો ફરક છે વિચાર તો ખરા યાર મને કેટલા આધાર આલે તો એમ કાકે હા તો ખાલી એ કોઈ બોલવું નહીં જપી જમાનામાં તમે ઘરું રાખો તો મને તો આવી રીતના તમે બધું મારું ઉપાડી લો છો ને એવું ને બધું એટલે મને આ બધું છે ને
એ બેસીને. આ તો બધી કોઈ ના રાખે એમ. એટલે કોક તો એમ કે આ બધું નહીં શાંત થતું મારતું. અને વાપરો હા હવે તમારા કોઈ કોમ હતું આમ જમતો જો છો એ હાગા પડી પડી જ લાવજો. હવે હું તમને ઓળખતો નહીં, પારખતો નહીં અને કેવી રીતે હગો થઈ ગયો લે, અને એમાંય તમે મારા જોડે બીડી માંગો છો એટલે થોડી કઈ શરમ નહીં આવતી? હા એ હા હાય હરી હા એટલે દોઢ ફૂટિયો ડોહો તારા એ મહેમાન ગતિ રૂપિયા આવ્યો તો તેનું મોઢું ફરી ગયેલું હતું, થોડું ડાબડી જેવું હતું. નહીં મને હા વાયકણ થી કોઈક રસ્તો મળી રહે હે મારા ઘેર હરમ જવાનું નોમ નહીં લેતા મફુજી એરા સુખ શાંતિ મહિનો રહી ને તો મને કશો હોતો નહીં, પણ મફુજી નહીં બોલવાની મર્યાદા કે શું ચિયા મોણા હંગાત શું બોલવું એ ખબર પડતી નહીં. અત્યારે શું કર્યું એને ખબર છે? આ વાઘુજી હંગાત બબાલ કરી, વાઘુજી ચક્કુ હતાયું અને 500 રૂપિયા પડાવી લીધા. આવી દાદાગીરી કરીને આવા ઝઘડા કરે યાર, મને કોઈ ગમમાં ના રહેવા દે એ લીધે. હવે તો કંટાળી ગયો છું. હોય ગાઢવા તો મારા ગાઢવા ચેવડી દે હવે. આ મફુજી બહાર આવજો. આવો હરીભાઈ આવો. ઓ હરીભાઈ આવો કીધું. એટલે એક દાડો ભૂલી ગયો તમારા પાર્લરે જો ખરેખર હીરા હરીભાઈ ને આવો કહી દીધું. આ તો કીધું કેમ ના બોલ્યા પછી ખબર પડી કે આ તો ફોટો છે. મારા ઘર મહેમાન આવ્યો હાવ કે ખોટો છે હે ઓવે એવું છે? ઓ બાબુજી કંટાળી ગયો છું લે, કંટાળી ગયો છું. શું કરું શું ના કરું કોઈ ખબર નહીં પડતી.